ગુજરાતના મુખ્યમંત્રીએ નવી હેલ્પલાઇન સુવિધા શરૂ કરી છે, જ્યાં નાગરિકો સીધા ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ નોંધાવી શકે છે. આ હેલ્પલાઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે, જે અવાજના સ્વરને આધારે સૂચનો આપશે. બજેટ ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધા અને અસરકારક કોમ્યુનિકેશન માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં લોકો સાથે સીધા જોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે સીએમ વોટ્સએપ ચેટબોટ લોન્ચ કર્યું હતું, જ્યાં લોકો સીધા ચીફ મિનિસ્ટર્સ ઓફિસ એટલે કે સંપર્કમાં રહી શકે છે. હવે મુખ્યમંત્રીએ પોતાની ફરિયાદ નિવારણની સિસ્ટમને વધારે મજબૂત બનાવવા માટે ચીફ મિનિસ્ટર્સ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી રહી છે. સરકારી સૂત્રો દ્વારા લોકો દ્વારા હેલ્પલાઇન પર ઉઠાવવામાં આવેલી ફરિયાદોનું સમાધાન આ કામ માટે રાખવામાં આવેલા અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવશે. આ માટે બજેટમાં સામાન્ય વહીવટી વિભાગ માટે રાજ્ય સરકારે ₹1 કરોડ બજેટ ફાળવ્યું છે. બજેટ ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધા અને અસરકારક કોમ્યુનિકેશન માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ છે, જેથી નાગરિકોની સમસ્યાઓનું અસરકારક રીતે નિરાકરણ લાવી શકાય અને તેમને તમામ પ્રકારનું માર્ગદર્શન મળી શકે. તેની સાથે સાથે સરકારની પારદર્શિતા, જવાબદારી અને સુલભતાને વધુ પ્રોત્સાહન મળી શકે. આ બાબત સાથે જોડાયેલા એક મહત્વના અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ નાગરિકો માટે હાલમાં ચાલી રહેલી સ્વાગત ઓનલાઈન સર્વિસને અપગ્રેડ કરવા માટે પગલાં લેવાનું સૂચન કર્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ ફોન કોલ આધારિત સેવા શરૂ કરવાની ભલામણ કરી હતી, જ્યાં કોઈ પણ નાગરિક કોલ કરીને કોઈ પણ ઓથોરિટીને પોતાની ફરિયાદ જણાવી શકે. આ પગલું ભ્રષ્ટાચારને ડામવા માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ હેલ્પલાઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પર આધારિત છે અને તે નાગરિકોના ફોન કોલ રેકોર્ડ્સ કરશે અને વિવિધ કેટેગરીમાં તેને વર્ગીકૃત કરશે. તાલીમબદ્ધ અધિકારી નાગરિકોના કોલને હેન્ડલ કરશે અને મુખ્યમંત્રીની ઓફિસમાં સંબંધિત સિનિયર અધિકારીઓને તેની વિગતો આપશે. જે કોઈ પણ નાગરિક આ હેલ્પલાઇન પર કોલ કરશે, તેના ફોન પર તેની ફરિયાદ નોંધાઈ હોવાને લગતો મેસેજ આવી જશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ કોલ કરનારના અવાજના સ્વર અને તકલીફના સ્તરના આધારે સૂચનો પણ આપશે. સૂત્રોએ જણાવ્યું હતું કે હેલ્પલાઇન પર આવતા દરેક કોલ પર કડક ફોલોઅપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલય દરેક કોલ પર ફોલોઅપ કાર્યવાહીનું મોનિટરિંગ કરશે અને સંબંધિત સચિવોએ સ્થાનિક અધિકારીઓ સાથે વ્યક્તિગત રીતે કેસોનું ફોલોઅપ કરવાનું રહેશે. દેશમાં આ પ્રકારની આ પહેલી વ્યવસ્થા હશે અને મુખ્યમંત્રી પોતે હેલ્પલાઇન પરના કોલની સમયાંતરે સમીક્ષા કરશે. આ સેવા ટૂંક સમયમાં કાર્યરત થશે.